હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું મગની છડી દાળની ઢોકળીની રેસીપી આપણે ગરમીમાં એકદમ રિફ્રેશિંગ થઈ જાય ને એવી રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો તો ગમશે જ મિત્રો। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરશો ને એટલે તમને ઓલનું બટન મળશે અને એને પ્રેસ કરશો ને એટલે મારી વિડીયોની બધી નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો આ રેસીપીના ઇન્ગ્રેડિયન્ટમાં આ રેસીપી તમે ક્યારેય નહીં બનાવી હોય ને એટલી એકદમ ટેસ્ટી અને આપણે ગરમીમાં રાહત આપે ને એવી સરસ આ ઢોકળી બને છે મિત્રો। તો એના ઇન્ગ્રેડિયન્ટમાં મેં 1 કપ મગની છડી દાળ લીધી છે, જેને મેં 3 કલાક પહેલા પલાળી દીધી છે 3-4 પાણીએ ધોઈ। અને મેં 4 થી 5 આપણે કાશ્મીરી સૂકા મરચાં લીધા છે, જેને મેં પાણીમાં પલાળી દીધા છે। અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે। અને મિત્રો તમે કાશ્મીરી મરચું ન હોય તો તમે બેડંગી મરચું પણ લઈ શકો છો। ધાણા ભાજી છે, સંચર પાવડર છે, દહીં છે, મીઠું છે, સોડા છે અને લસણની 4 થી 5 કળી છે। અને રૂટીન મસાલામાં મિત્રો આપણે હળદર લેશું, આખું જીરું લેશું, હિંગ લેશું અને રાઈ લેશું। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા તો મિત્રો આપણે આ રેસીપીમાં છે ને આ એકદમ ટેસ્ટી બને છે અને પ્લસ તમે ખાઈને પી શકો ને પીને ખાઈ શકો ને એવી રેસીપી, તમને એકદમ તમે રિફ્રેશિંગ થઈ જાવ ને એ ટાઈપની આ રેસીપી છે। તમે ક્યારેય નહીં બનાવી હોય, આ પણ મારું ક્રિએશન જ છે મિત્રો। હું ઘણી વખત આ રેસીપી બનાવું છું, તો અમારે મહિનામાં 4 થી 5 વખત આ રેસીપી ઘરમાં બને છે મિત્રો। તો હું તમારી સાથે શેર કરું છું। તો મેં મગની છડી દાળ 1 કપ લીધી અને 3 થી 4 પાણીએ ધોઈ અને 3 થી 4 કલાક પલાળી દીધી છે। તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો। પછી હવે આપણે આને પીસવાની છે, તો બિલકુલ પાણી નથી રહેવા દેવાનું। આ રીતે આપણે ગયણામાં ગાળી લેશું। તો મિત્રો હવે આને આપણે 10 મિનિટ આ રીતે નીતરવા દેવાની છે। બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો, નહીતર તમારું જે બેટર બનશે ને એકદમ લૂઝ થઈ જશે। તો જો 10 મિનિટ જેવું થયું છે અને આપણી મગની દાળને મેં 3 કલાક પલાળી હતી। મગની દાળ એટલી સોફ્ટ હોય છે ને કે તરત જ પલળી જાય છે જુઓ, એટલે આમાં બિલકુલ આપણે પાણીની પણ જરૂર પીસવામાં નહીં પડે। તો આપણે હવે આને એક મિક્સર જારમાં નાખી દેશું અને એમાં આપણે 1 ઇંચ આદુના ટુકડા મેં કરી લીધા છે એ નાખી અને આપણે બિલકુલ પાણી નાખ્યા વગર હવે આને એકદમ બારીક પીસવાની છે। તો આ રીતે જો આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ કરી લીધી છે, તમે જોઈ શકો છો। હવે એને આપણે એક વાસણમાં લઈ લેશું। તો આ રીતે જો આપણે એકદમ બારીક દાળ પીસી લીધી છે। આને તમે ફ્રીજમાં રાખીને 2-3 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો, જ્યારે તમારે બનાવવા હોય ને ત્યારે। તો આ રીતે આપણે જો બિલકુલ પાણી વગર એકદમ સરસ આ દાળ પીસાઈ ગઈ છે। અને હવે આને આપણે ફેટી લેવાની છે, વિસ્કરથી કે ચમચેથી એની ગમે તેનાથી તમે પીસી શકો છો। અત્યારે હું બ્લેન્ડરથી પીસું છું, એટલે જલ્દી આપણે દાળ એકદમ સરસ પીસાઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે, એકદમ ફ્લફી થઈ જશે। તો આ રીતે જો મેં હેન્ડ બ્લેન્ડરથી એકદમ ફેટી લીધી છે અને તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એકદમ ફ્લફી થઈ ગઈ છે। તો હવે આમાં આપણે મસાલા કરી લેશું। તો એમાં આપણે અડધી ટીસ્પૂન જેવું આપણે આખું જીરું નાખી દેશું અને 1/4 ટીસ્પૂન આપણે હિંગ નાખશું અને 2 ચૂટકી જેવી આપણે હળદર નાખી દેશું અને 1 ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેશું અને આને આપણે સરસ મિક્સ કરી લેશું। આ રીતે જો આપણે મિક્સ કરી લીધો છે મસાલો અને આ બાજુ આપણે ગેસ ઓન કરીને આપણે સ્ટીમ કરવા મૂકવાનું છે। તો એક પેનમાં કે સ્ટીમરમાં ગમે એમાં તમે મૂકી શકો છો। અત્યારે હું એક પેનમાં 1.5 ગ્લાસ જેવું પાણી નાખું છું અને એમાં આપણે તમે કોઈ પણ જ આવી રીતે સ્ટેન્ડ કે કાંઈ પણ મૂકી શકો છો અને એને આપણે બોઇલ થવા દેશું થોડીક વાર। હવે પાણી ઉકળે છે ને ત્યાં આપણે જેમાં આપણે આ ઢોકળી પાથરવી હોય ને એમાં ગ્રીસ કરી લેશું। અત્યારે હું આ થાળીમાં 1 ટીસ્પૂન જેવું તેલ નાખીને અને એને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઉં છું।
અને જો આપણું આ બેટર તો ફ્લફી જ છે મગની દાળનું, પણ એમ છતાં આપણે અત્યારે 2 ચૂટકી જેવો ખાવાનું સોડા એડ કરી દઈશું. તમે ન નાખો તો પણ ચાલે. અને એને આપણે સરસ મિક્સ કરી લેશું. આમાં આપણે વધારે જરા પણ સોડા નથી નાખવાનો, આટલો જ 2 ચૂટકી જ નાખવાનો છે. હવે આ બેટરને આપણે સરસ જો આ રીતે મિક્સ કરી લીધું છે બધું. હવે આ જે પ્લેટમાં આપણે ઢાળવાનું છે ને એમાં નાખી દેશું. આ રીતે જો આપણે બેટર નાખીને પછી એને આવી રીતે ટેપ કરી લેશું એટલે આખા એમાં સરસ બેટર થઈ જાય. તો આ રીતે આપણે જો થાળી છે ને, હવે આપણે આ બાજુ પાણી પણ ઉકળી ગયું છે અને એમાં આપણે આ થાળી મૂકી દેવાની છે. અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું અને 10 થી 12 મિનિટ આપણે આને સ્ટીમ થવા દેશું ઢાંકીને. હવે મિત્રો આપણે ડીશ સ્ટીમ થાય છે ને ત્યાં આપણે આ જે મરચાં લીધા છે ને, કાશ્મીરી મરચાં, એ આપણે એક મિક્સર જારમાં નાખી દેશું. અને એમાં 4 થી 5 કળી મેં ઝીણી સમારી લીધી લસણની, એ નાખી દઉં છું. તમે જો લસણ ન ખાતા હો તો તમે આદુ પણ નાખી શકો છો. અને એમાં અડધી ટીસ્પૂન જેવું આખું જીરું નાખી દેશું. અને હવે આને આપણે પલ્સ મોડ ઉપર ફેરવી લેશું. તો આ રીતે જો આપણે મરચાં અને લસણ ને જીરું આ પલ્સ મોડ ઉપર ફેરવી લીધું છે. એકદમ જો ક્રંચ જેવું દેખાય છે. હવે એમાં આપણે 1 કપ દહીં નાખી દેશું અને 1 કપ આપણે પાણી નાખી દેશું. અને આને આપણે પાછું સહેજ મિક્સ કરી લેશું. તો જો આ રીતે આપણે ફેરવી લીધું છે અને હવે એને આપણે એક બોલમાં નાખી દેશું. કેટલો મસ્ત કલર આવી ગયો છે જુઓ મિત્રો. હવે આમાં આપણે 1 થી 1.5 કપ જેવું પાણી નાખી દેશું ઠંડુ. તમે તમારે જેવી જાડી પતલી કરવી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. 1 કપ પાણી નાખો તો પણ ચાલે, પણ આપણે તમારા ટેસ્ટ એકોર્ડિંગ તમારા રાખવાની છે. છાશ ઠંડી, જો આપણે મસાલાવાળી છાશ કહેવાય આને. એકદમ સરસ એનો કલર પણ આવી ગયો છે. તો હવે આ આપણે મસાલાવાળી છાશ છે ને એમાં 1 ચમચી જેવું આપણે મીઠું નાખી દેશું અને 1 ચમચી જેવું આપણે સંચર પાવડર પણ નાખી દેશું અને એને આપણે મિક્સ કરી લેશું. અને આ બાજુ આપણે જો ઢોકળી જે મૂકી હતી ને એ પણ સ્ટીમ કરવા, એ પણ 12 મિનિટ થઈ છે અને આપણે ચેક કરી લઈએ સેન્ટરમાં ચપ્પુ લગાવી. તો આપણું ચપ્પુ પણ ક્લીન નીકળે છે. તો આપણી ઢોકળી રેડી થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી દઉં છું અને એને બહાર લઈ લઉં છું. આ ઢોકળીને સેજ આપણે ઠંડી થવા દેશું અને આ પાણી છાશ જે આપણે બનાવી છે ને મસાલાવાળી, એને આપણે ફ્રીજમાં મૂકી દેશું એટલે એકદમ સરસ આપણી ચીલ્ડ છાશ રહેશે. તો આપણી ઢોકળી પણ ઠંડી થઈ ગઈ છે. તો હવે એને આપણે આ રીતે કટિંગ કરી લેશું. આ રીતે જો કટિંગ થઈ ગઈ છે. જો મિત્રો તમને પનીર લાગશે એટલી સરસ આપણી ઢોકળી તૈયાર થઈ છે. લુકમાં, ટેસ્ટમાં ખ્યાલ આવી જતો હશે તમને. આ ઢોકળી તમે ફ્રીજમાં રાખીને 2 થી 3 દિવસ સુધી ઉપયોગ કરી શકો છો. એકદમ ફ્લફી અને એકદમ જાળીદાર આપણી ઢોકળી તૈયાર થઈ છે. જો આપણે ચણાના લોટની ઢોકળી તો બહુ બનાવી છે, પણ તમે ક્યારે મગની દાળની ઢોકળી નહીં બનાવી. જો આ રીતે પ્રેસ કરી છે ને તો પાછો શેપ લઈ લે છે એટલે એકદમ ફ્લફી આપણી ઢોકળી તૈયાર થઈ છે. તો હવે આ ઢોકળીને આપણે એક બોલમાં આપણે ગુનગુનું એટલે કે સેજ ઉફાળું પાણી લેવાનું છે. આ ગુનગુના પાણીમાં આપણે 1 ચમચી જેવું મીઠું નાખી દેશું અને એમાં આપણે જે આ ઢોકળીના પીસ કર્યા છે ને એ રાખી દેશું અને આને ઢાંકીને આપણે 10 મિનિટ સાઈડમાં રાખી દેશું. આ રીતે જો આપણી ઢોકળી ડૂબી જાય ને એટલું આપણે 1 થી 1.5 ગ્લાસ પાણી નાખી દીધું છે
અને હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ સાઈડમાં રાખી દેશું. તો આપણે ફ્રીજમાંથી જો મરચાંવાળી છાશ લઈ લીધી છે બહાર, અને એમાં આપણે 1/4 ટીસ્પૂન જેવી આપણે હિંગ નાખી દેશું. એને હિસાબે આપણે આ ચીલી છાશનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. અને આ બાજુ આપણે ઢોકળીને જો 15 મિનિટ થઈ ગઈ છે, 10 થી 15 મિનિટ જેવું, અને આપણી ઢોકળી પણ એકદમ સરસ જો ફ્લફી થઈ ગઈ છે. ફ્લફી તો હતી જ ઓલરેડી, પણ પાણીને શોષી લીધું છે એટલે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. એને આ રીતે તમે પ્રેસ કરીને અને તમે જો તો પણ આપણી ઢોકળી ભાંગતી નથી, એટલી સરસ થઈ છે. જો ખ્યાલ આવી જતો હશે તમને. હવે એને આપણે આ રીતે પાણીમાંથી કાઢીને અને સીધી આપણે આ ચીલી છાશમાં નાખી દેવાની છે, એટલે કે મરચાંવાળી જે તીખી છાશ છે ને એમાં નાખી દેવાની છે આ રીતે. એટલે એકદમ સરસ આપણે ઢોકળી છાશ ચૂસી લેશે, અને એટલી સરસ આ રેસીપી ટેસ્ટી લાગે છે ને મિત્રો કે તમે ઉનાળામાં ગરમીમાં તમને ખાવાની બહુ મજા આવશે. તમે એકદમ ફ્રેશ થઈ જશો. હવે આને આપણે જો એકદમ સરસ સ્મોકી ફ્લેવર આપશું ને તો આનો ટેસ્ટ અલગ જ આવશે. તો એના માટે મિત્રો આપણે ગેસ ઓન કરીને અને આ પથ્થરિયા કોલસાને થોડોક આપણે ગરમ કરી લેશું. હવે આપણે આમાં સ્મોકી ફ્લેવર આપવી છે તો એના માટે આપણે એક વાટકી રાખી દેશું સેન્ટરમાં, અને એમાં જે આપણે આ કોલસો ગરમ કરવા મૂક્યો છે ને એ લઈ લેશું. ગેસ બંધ કરી દેશું. અને હવે આપણે આ કોલસો વાટકીમાં મૂકી અને એની ઉપરથી આપણે અડધી ટીસ્પૂન જેવું સરસવનું તેલ નાખી દેશું, અને એને આપણે ઢાંકી દેશું. એટલે આપણે એકદમ સરસ આ છાશમાં સ્મોકી ફ્લેવર બેસી જશે. તો જો 2 થી 3 મિનિટ થઈ છે અને આપણે ફ્લેવર પણ બેસી ગઈ છે. તો હવે આપણે કોલસાને બહાર લઈ લેશું. હવે મિત્રો આપણે તમારે જો આમાં વઘાર રેડવો હોય તો પણ રેડી શકો છો, બાકી તમે ટીપુય તેલ વગર પણ આ રેસીપી સરસ જ લાગે છે. તો અત્યારે હું 1 ટીસ્પૂન જેવું ખાલી તેલ મૂકું છું, જરાક અમસ્તું અડધી ટીસ્પૂન જેવું જ મિત્રો. અને એમાં આપણે તેલ ગરમ થાય ને એટલે 1 ટીસ્પૂન જેવી રાઈ નાખી દેશું. તો આ રીતે 1 ટીસ્પૂન જેવી રાઈ અને થોડા એવા લીમડાના પત્તા નાખીને અને આપણે એને ક્રકલ થવા દેશું. તો આ જો આપણે વઘાર પણ ક્રકલ થઈ ગયો છે સરસ. તો એને આપણે આ છાશમાં નાખી દેશું અને એને આપણે સરસ આ રીતે મિક્સ કરી લેશું. મિત્રો અલગ જ ટેસ્ટની આપણે આ જે છાશ ચીલી છાશમાં આપણે જે મગની ઢોકળી બનાવી છે ને મિત્રો, આને તમે મોઢામાં 2 મહિના સુધી આનો સ્વાદ રહી જશે ને એવી ટેસ્ટી આ રેસીપી બને છે. અને હવે એમાં ઉપરથી આપણે થોડી એવી ધાણા ભાજી પણ સ્પ્રિંકલ કરી દેશું. તો મિત્રો જુઓ આપણે એકદમ ટેસ્ટી એવી આપણી રેસીપી તૈયાર થઈ છે મગની ઢોકળી અને ચીલી છાશની. તમે જોઈ શકો છો. આ રેસીપી તમે ખાઈ પણ શકો છો અને પી પણ શકો છો એની ટાઈમ મિત્રો. અને તમને ઉનાળામાં એટલા રિફ્રેશિંગ થઈ જશો ને કે તમે અઠવાડિયામાં 3 વાર બનાવશો એવી ટેસ્ટમાં બેસ્ટ અને યુનિક આપણી રેસીપી તૈયાર થઈ છે. તો તમને ચોક્કસ મારો આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.